આદરણીય મેયર શ્રી અમદાવાદ શહેર શ્રીમતી પ્રતિભાબેન જૈનને અમે ખૂબ ખૂબ દિલથી આવકારીએ છીએ. श्री राजेशभाई गांधी वाड़ीलाल आइसक्रीम उपप्रमुख जीसीसीआई, श्री प्रदीपभाई चोनाजी होको आइसक्रीम पूर्व प्रमुख, श्री किरीटभाई पटेल राम विजय रेस्टोरंट ना ऑनर, श्री अश्विनभाई मेहता मेहता रेस्टोरंट, श्री एडी मोमिन सर मक्तबा जाफरिया, आप सौ कोईने अमे मंच पर सादर आमंत्रित करीए छीए. एमके फूड्स ना ऑनर श्री अमरीशभाई शाह आपने पण अमे मंच पर सादर आमंत्रित करीए छीए. फरी एक बार मंच पर आमंत्रित मेहमानों नाम श्री सतनाम सिंह जी सेनी, श्री सनदभाई रेलिया, श्री दिलीपभाई पटेल, श्री तरुणभाई बारोट, श्री युवराज सिंह जी, श्री हिमाचल भाई मेहता, श्री बाकरभाई राबड़ी, श्री नरेंद्रभाई ब्रह्मभट्ट, श्री जी के पटावत, श्री लियाकत अली जी, श्री अपूर्वभाई पटेल, श्री दर्शनभाई दासाणी, श्री केयुरभाई चोटाई, श्री अमरीशभाई शाह, आप सौने हूँ जेमना पर नाम अहींया अनाउंस करूँ छूँ, आप सौने अमे मंच पर सादर आमंत्रित करीए छीए. अने जे कोई पण पाछळ बैठा छे ए लोकोने नम्र विनंती छे के तेओ आगळनी रोमां आवी जाय. श्री कृणालभाई नेल्लूर, श्री मेहर अलीभाई खोजर, श्री शखावतभाई पटावत, श्री जतीनभाई शाह, श्री हैदर अली मोहम्मद अली पटेल, श्री राजेशभाई गांधी, श्री प्रदीपभाई चोनाजी, श्री किरीटभाई पटेल, श्री अश्विनभाई मेहता, आप सर्वे आमंत्रित मेहमानों ने अमे सादर आमंत्रित करीए छीए. आपनु खूब खूब स्वागत छे, आपनु अभिवादन छे. ताळीओनी गर्जना साथे तेओने आपणे વધાવી લઈશું. અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓનું
અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત શતાબ્દી મહોત્સવ સ્વાદિષ્ટ 100 વર્ષ આજે પૂર્ણ કર્યા છે, ત્યારે આપ સૌને અમે આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. મિત્રો, અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશન હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ અને ખાદ્ય ખોરાકને લગતું અમદાવાદનું સૌથી જૂનું એસોસિએશન છે. પુનઃ મંચ પર બિરાજમાન સર્વે મહેમાનોનું, મહાનુભાવોનું ખૂબ ખૂબ અમે સ્વાગત કરીએ છીએ. અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશન હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ અને ખાદ્ય ખોરાકને લગતું અમદાવાદનું સૌથી જૂનું એસોસિએશન છે, જેની સ્થાપના આજથી 100 વર્ષ પહેલાં 1925માં કરવામાં આવી હતી. વર્ષ 1920માં અમદાવાદ શહેર કાપડ ઉદ્યોગની મિલોને કારણે કાપડનું માન્ચેસ્ટર કહેવાતું અને આ સમયે ખાણીપીણીના ધંધાનો વિકાસ થયો હતો અને એ જ સમયે હોટલ માલિકોના મહાજન મંડળની એટલે કે એસોસિએશનની જરૂરિયાત ઊભી થઈ અને આજથી 100 વર્ષ પહેલાં કાલુપુર રેલવે સ્ટેશન સામે આવેલ રાજમહેલ હોટલના માલિક સ્વર્ગીય શ્રી સોમાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને હોટલ ઓનર્સ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી. તેમની સાથે કેટલાક હોટલ માલિક મુરબ્બીઓ જેમ કે શ્રી ભાનુભાઈ, શ્રી રૂગનાથભાઈ, શ્રી રામચંદ્રભાઈ ઉપરાંત 50 જેટલા હોટલ માલિકો જોડાયા. આ વડીલોએ પોતાની દીર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આવનારા 100 વર્ષમાં ખાણીપીણીનો ઉદ્યોગ ફૂલશે ફાલશે અને એના માટે એક સંગઠનની જરૂર પડશે એ વિચારીને અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનની 1925માં સ્થાપના કરી હતી. સમયાંતરે અલગ અલગ પ્રમુખોએ તેનું સંચાલન કર્યું અને આજે સ્વાદિષ્ટ 100 વર્ષ પૂરા થતાં અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ શતાબ્દી મહોત્સવના અનેરા પ્રસંગે આપનું ખૂબ ખૂબ અમે સ્વાગત કરીએ છીએ. અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત આઉટડોર કેટરિંગ એસોસિએશનના ચેરમેન શ્રી ભવાનીસિંહજીને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. આ ઉપરાંત સાથે જ ગોર્ધન થાળના ઓનર શ્રી ગોર્ધનભાઈ પુરોહિતજીને પણ હું સાદર આમંત્રિત કરું છું મંચ પર. આજે અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ શતાબ્દી મહોત્સવ એટલે કે સ્વાદિષ્ટ 100 વર્ષ એટલે કે આપણી ગુજરાતની જનતાને જે સ્વાદ રસિક છે તેમને 100 વર્ષ સુધી આપણે સરસ મજાના સ્વાદનું એમને એન્જોય કરાવ્યું છે, ત્યારે આજે સૌ પ્રથમ 100 વર્ષ પૂરા થાય છે. 1960, 1971, 1981 પછીના આજ દિન સુધીના સમય દરમિયાન મિનિમમ વેજ માટે ચલાવેલી લડત અને આંદોલન સામે સંસ્થા પોતાના સભ્યો સાથે અડીખમ ઊભા રહી પ્રથમ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો અને કાનૂની સલાહકારો પાસેથી સલાહ લઈને માલિકોની તરફેણમાં ચુકાદાઓ મેળવેલ છે. આ ઉપરાંત ઘણા કાર્યોમાં સફળતા મેળવેલ છે. ત્યારે આવો આજના આ અનેરા પ્રસંગે મહેમાનોના શાબ્દિક સ્વાગત માટે સાદર આમંત્રિત કરીએ અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનના સેક્રેટરી શ્રી રાજમોહનભાઈ મોદીજીને. ખૂબ ખૂબ તાળીઓથી તેઓને આપણે આમંત્રિત કરીશું આજના આ કાર્યક્રમના શાબ્દિક સ્વાગત માટે. માનનીય અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિરીટભાઈ પટેલ, આદરણીય મહેમાનો, વડીલ સભ્યો અને હોટલ ઉદ્યોગના મારા સહયોગી ભાઈઓ અને બહેનો, આજનો દિવસના આપણે સહયોગી થયા છીએ
અહીંયા હાજર થયા છે એ કુદરતની બહુ જ મોટી કૃપા છે કે મને ખબર છે કે કદાચ ફરીથી આવો અવસર નહીં આવે જેમાં 100 વર્ષ ઉજવાતા હશે ને આપણે હાજર રહીશું, કારણ કે આપણે બધા લગભગ 40થી ઉપરના તો માણસો છીએ જ, અને આ 100 વર્ષની સદીની જે યાત્રાના સહયોગી અને એમાં સહભાગી થયા છે એ કુદરતની બહુ જ મોટી મહેરબાની છે. એટલે દરેક વ્યક્તિએ અહીંયા હાજર છીએ એ દરેક જોરથી તાળીઓ પાડીને પોતાની જાતને વધારવાની છે. દોસ્તો, नींव रखी जिन हाथों ने वो इतिहास बन गए, नींव रखी जिन हाथों ने वो इतिहास बन गए, जो साथ चले इस दौर में वो विश्वास बन गए. 100 साल के यात्रा को नमन है हमारा, ये सिर्फ संस्था ही नहीं ये विरासत बन गई. આ શતાબ્દી માત્ર વર્ષોની ગણતરી નથી, આ સ્વાદની વણથંભી વણઝારની યાત્રા છે. અને આપણે માત્ર ભોજન નથી પીરસ્યું, આપણે ભોજનની સાથે સાથે સ્વાદની સાથે સાથે સ્નેહ પીરસ્યો છે અને પ્રેમ પીરસ્યો છે અને અણી શુદ્ધ ભોજન પીરસ્યું છે. ત્યારે આપણે અમદાવાદની એક ઓળખ બની ગયા છે. ઓળખ કેવી? તો કે અમદાવાદમાં તો કે દાસના ખમણ, ફરકીની લસ્સી, ચંદ્રવિલાસ ફાફડા, ગોટા, રાયપુરના ભજીયા, એટલે આ બધી ઓળખ છે. અને દરેક શહેર, હિન્દુસ્તાનનો દરેક શહેર એની ઓળખથી, એના સ્વાદથી ઓળખાય છે. એવા જ આપણે વ્યક્તિઓ છે. એટલે આપ સૌને હું રાજમોહન મોદી આ સંસ્થા થકી આપ સૌને આવકારું છું. આમાં જે સહયોગ કર્યો છે જે પણ બ્રાન્ડો, એને આભાર આપું અને અભિનંદન આપું છું, આભાર આપું છું અને મારી વાતને વિરમું છું. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. આપણી સ્વાદ રસિક જનતા આપણી ગુજરાતની ખાણીપીણીમાં ખૂબ જ આપણને ખૂબ જ રસ છે. જ્યારે આપણે રવિવાર હોય છે ત્યારે તો કદાચ વેઇટિંગ હોય છે. એ જ જણાવે છે કે ગુજરાતની પ્રજા કેટલી સ્વાદ રસિક છે. અને સાથે જ આપણા ગુજરાતના હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોએ પણ ખૂબ જ સારું અને સાત્વિક ભોજન આપણી જનતાને પીરસ્યું છે. અને આજે એમના સન્માન માટે અહીં જ્યારે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેવી જ રીતે આપણા અમદાવાદના ભવ્ય વારસા અને સ્વાદની પરંપરાને તો આપણે જીવંત રાખી જ છે, પરંતુ સાથે સાથે આજે આપણે બધા જ હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોનું વિશેષ સન્માન કરવા જઈ રહ્યા છીએ અને સાથે જ એક ડિરેક્ટરીનું વિમોચન પણ કરવાના છીએ. અને આ સાથે જ આપણી સાથે ગુજરાતી ફિલ્મના લાલો જે કનૈયાનો એક ખૂબ જ સરસ સંદેશ આપે છે, તેમની ટીમ પણ આપણી સાથે અહીં આવવાની છે અને આપણને જોઈન કરવાના છે. જેમાં કૃષ્ણ ભગવાનનો એક ખૂબ જ સુંદર સંદેશ છે ગુજરાતી ફિલ્મ લાલોમાં. જો આપણે અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનની સફળતાની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશન તથા ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશને ગુજરાત સરકારમાં તીવ્ર રજૂઆતો કરીને કોર્પોરેશનનું હેલ્થ લાયસન્સ તથા પોલીસ લાયસન્સ, ગેસ્ટ હાઉસનું પોલીસ લાયસન્સ રદ કરવામાં સફળતા મેળવેલ છે. આ ઉપરાંત તીવ્ર રજૂઆત કરવાથી અત્યારે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને મોબાઈલ કોર્ટથી પણ રાહત મળેલ છે. આ ઉપરાંત ગુમાસ્તા ધારા લાયસન્સમાં પણ સરકારશ્રીમાં રજૂઆતો કરતા તેમાં પણ વારંવાર રિન્યૂ કરવામાંથી રાહત મળેલ છે. હોટલ રેસ્ટોરન્ટમાં પહેલાં વેચાણ વેરો પછી વેટ જેવા કાયદાની સામે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં અસરકારક રજૂઆતો કરીને વેટ ઘટાડો કરાવવામાં પણ એસોસિએશનને સફળતા સાંપડી છે. 1926માં અમદાવાદમાં માત્ર 67 જેટલી હોટલો હતી. તેની સામે આજે 7000 કરતાં પણ વધુ હોટલ, રેસ્ટોરન્ટ, ઇટિંગ હાઉસો, ભોજનાલયો, કોલ્ડ્રિંક હાઉસ, સ્નેક્સ બાર અને ખાણીપીણીના ધંધાઓ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે આપ સૌને પુનઃ અમે સાદર આમંત્રિત કરીએ છીએ, આપ સૌને અમે અભિવાદન કરીએ છીએ.
આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનના એડવાઇઝરી કમિટી શ્રી કાસમભાઈ સાલેજીને હું વિનંતી કરીશ કે આપ સૌને પ્રાસંગિક ઉદ્બોધન આપે. અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત આજના આ શતાબ્દી મહોત્સવમાં માનનીય મેયરશ્રીનું ખૂબ ખૂબ ભાવભીનું સ્વાદભીનું સ્વાગત છે. શહેરના સ્વાદિષ્ટ વારસાને જાળવી રાખનાર અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ ઐતિહાસિક અવસરને વધાવવા આજના આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં અમદાવાદના ભવ્ય વારસા અને સ્વાદની પરંપરાને જીવંત રાખતી શહેરની પ્રતિષ્ઠિત ઐતિહાસિક હોટલો અને રેસ્ટોરન્ટ્સનું વિશેષ સન્માન કરાશે, તેમજ કાયદાકીય માર્ગદર્શિકા સાથેની ડિરેક્ટરીનું વિમોચન પણ કરવામાં આવશે. ત્યારે આવો આજના આ અનેરા પ્રસંગે ઈશ્વરને યાદ કરી અને તેમની સહમતિ મેળવીએ. મંચસ્થ મહાનુભાવોને અને મેયરશ્રીને હું દીપ પ્રજ્વલિત કરવા માટે સાદર વિનંતી કરીશું. દીપ એ માત્ર દીપ નથી, પરમ જ્યોતિ છે. આપ સૌ મહેમાનશ્રીઓને દીપ પ્રજ્વલિત માટે હું આમંત્રિત કરું છું. તેઓને તાળીઓથી વધાવી લઈશું. દીપ એ માત્ર દીપ નથી, પરમ જ્યોતિ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દીપ લઈ જાય છે. આપણા સૌના જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય અને જ્ઞાનરૂપી પ્રકાશનો ઉજાસ થાય તેવી પ્રાર્થના. સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર છે. દિલ में दया, आँखों में करुणा और होठों पे मुस्कान, मुश्किल है मिल पाना जग में आप जैसे इंसान. એવા માનનીય મેયર શ્રી અમદાવાદ શહેર શ્રીમતી પ્રતિભાબેન જૈન આપને અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશન હોટલ માલિકોને ખૂબ જ ઉપયોગી એવી એક ડિરેક્ટરી બહાર પાડવા જઈ રહ્યું છે, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડને લગતા તમામ કાયદાઓની જાણકારી, લાયસન્સોની જાણકારી તથા હોટલ એસોસિએશનને લગતા અધિકારોના ફોન નંબર્સ તથા હોટલ રેસ્ટોરન્ટને લગતા તમામ અરજીપત્રકો અને એસોસિએશનની 100 વર્ષની યાત્રા દર્શાવતું સોવેનિયરનું વિમોચન કરવા માટે સાદર આમંત્રિત કરીશું માનનીય મેયર શ્રી અમદાવાદ શહેર આદરણીય શ્રીમતી પ્રતિભાબેન જૈન મેમને. તેઓને તાળીઓની ગર્જના સાથે આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અમદાવાદના ભવ્ય વારસા અને સ્વાદની પરંપરાને જીવંત રાખતી પ્રતિષ્ઠિત ઐતિહાસિક હોટલો અને રેસ્ટોરન્ટનું આજે જ્યારે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે, ત્યારે આ એક ઐતિહાસિક ક્ષણ છે. સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મેયરશ્રી કે જેઓ પોતાના ટાઈટ સ્કેડ્યુલ હોવા છતાં આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, તેમના સ્વાગત માટે હું આમંત્રિત કરીશ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ મહેતાજીને. તાળીઓની ગર્જના સાથે મેયરશ્રીને આપણે વધાવી લઈશું. પ્રતિભાબેન જૈને અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનનું
સ્વીકાર કર્યો છે અને એમને આપણે મોમેન્ટો આપીને એમનું સ્વાગત કરીએ છીએ, ત્યારે આપણે સૌ જ બધા જ જોરથી તાળીઓ પાડીને એમને વધાવી લઈએ. એક એવી વિનંતી છે, સમય ન હોવા છતાં પણ બેન આપણી વચ્ચે હાજર રહ્યા છે, એ એમને માટે એમને ખૂબ ખૂબ આભાર માનીએ એટલો ઓછો છે. પ્રતિભાબેન આપણા જ છે અને આપણા જ પ્રશ્નોનું નિરાકરણ સદા કરવા માટે સદા સર્વદા તૈયાર છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. બેનશ્રી આવ્યા છો અહીંયા ત્યારે આપને ખૂબ ખૂબ અમે અભિનંદન પાઠવીએ છીએ. એટલે અત્યારે ઘણા બધા મિત્રો આવવાના હતા, અધિકારીઓ પણ અને આપણા રાજકીય મિત્રો પણ કોઈ કારણસર એક સરસ પ્રોગ્રામ હોવાને લીધે ન આવી શક્યા. પણ બહેને આમાં સમય કાઢ્યો છે એટલે જેટલો આભાર માનીએ એટલો એમને ઓછો છે. એટલે ફરીને આપણે તાળીઓ પાડીને વધાવી લઈએ. થેન્ક યુ. હવે એક વિનંતી છે બહેન કે એક 2 મિનિટ આપના આશીર્વચન અમને મળે તો અમે ધન્ય થશું. થેન્ક યુ વેરી મચ. આપણી વચ્ચે ખાદ્ય ખોરાકના ફાઉન્ડર શ્રી હિમાચલભાઈ મહેતા હાજર છે. તેઓને મંચ ઉપર અમે સાદર આમંત્રિત કરીએ છીએ. અને ફરી એકવાર આપણે માનનીય મેયરશ્રી કે જેઓ આપણને આશીર્વચન આપવા માટે આવ્યા છે તેમને તાળીઓની ગર્જના સાથે વધાવી લઈશું. સૌ પ્રથમ તો અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનના 100મા વર્ષમાં નિમિત્તે એટલે કે શતાબ્દી મહોત્સવના આ શુભ પ્રસંગે સમસ્ત હોટલ ઓનર્સ એસોસિએશનને ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનંદન પાઠવું છું. આજના હોટલ એન્ડ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત હોટલ એસોસિએશનના પ્રમુખ શ્રી કિરીટભાઈ, અમદાવાદના સન્માન્ય પ્રમુખ શ્રી અશ્વિનભાઈ મહેતાજી, ઉપસ્થિત સૌએ સન્માનિત મંચ, સૌએ વડીલશ્રીઓ, શ્રેષ્ઠીવર્યો, સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જેમના માધ્યમથી હમને એટલે કે અમારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારને દરેક વખત આપનો સાથ અને સહકાર મળી રહે છે, એના માટે હું સૌએ ઉપસ્થિત સદનને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું અને ધન્યવાદ આપું છું. આપણે સૌએ જાણીએ છીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિકસિત 2047ના વિઝનને સાકાર કરવા આપણે સૌએ પ્રયત્નશીલ છીએ. એમાં જે સૌથી મોટો ફાળો અને એમ કહેવાય કે વધારેથી વધારે જે પ્રામાણિકતા બની રહે એ વિકસિત ભારતની સાથે પછી આપણે અમદાવાદને વિકસિત કરવા, ગુજરાતને, આમાં સૌથી મોટો પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વકનો જે સહયોગ છે એ એસોસિએશનની સાથે આપ સૌનો છે. એના માટે હું એસોસિએશનના સૌએ વડીલશ્રીઓ અને શ્રેષ્ઠીવર્યોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથ સહકાર માટે અભિનંદન. એની સાથે સાથે આપ સૌએ જાણો છો એમ અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાની કરવાનો જે યજમાન કરવાનો આપણને અમદાવાદ મહાનગરને મળ્યો છે અને આ જે યજમાનીનો મોકો એનાથી આપણું દેશ અને વિદેશમાં એટલે કે વિશ્વ ફલક પર આપણી એક આગવી ઓળખ એનાથી આપણી થશે. અને એમાં આ યજમાનીથી જે મોટો ને મોટો ફાયદો લાભ કહેવાય તો એ ટુરિઝમ અને હોસ્પિટાલિટી બિઝનેસને ખૂબ જ મોટો વેગ મળશે અને એનામાં તમારે સૌને પણ આનો ખૂબ મોટો લાભ અને ફાયદો થવાનો છે. એની સાથે સાથે કે આપ સૌની અમદાવાદ શહેરને વિશ્વ કક્ષાની જે હોસ્પિટાલિટી માટે તૈયાર કરવામાં સૌની મહત્ત્વની
ભૂમિકા રહેવાની છે. આ પ્રસંગે હું અમદાવાદ હોટલ એસોસિએશનના સૌએ સભ્યોને ખૂબ જ સામાજિક અને આર્થિક ઉન્નતિ કરે તેવી શુભકામનાઓ પાઠવું છું. અને આજના આ અવસરે હોટલ એસોસિએશનના શતાબ્દી વર્ષ નિમિત્તે આજના કાર્યક્રમને સફળ આયોજન માટે, જેમ કે મેં વાત કરી, આપે હમણાં અહીંયાથી વાત કરી કે આજે ઘણા બધા ડિગ્નિટરીઓ એટલે કે આપણા રાજકીય નેતાઓ ઘણા બધા અહીંયા ઉપસ્થિત રહેવાના હતા, પણ અમારે એક એવી મિટિંગનું આયોજન કે જેમાં બધાને ઉપસ્થિત રહેવું પડે એવી મિટિંગનું આયોજન છે. એટલે મેં પણ વાત કરી, મારી બહુ ઈચ્છા હતી કે હું આપ સૌની વચ્ચે આવું, તો મેં વાત કરી કે થોડીક વહેલું થાય સર તો હું અહીંયાથી હાજરી આપીને 10 મિનિટ આપને સમય આપીને હું આગળ જઈ શકું છું. એટલે આપ સૌએ સ્વીકારી લીધું. અને સૌથી મોટો આનંદ તો બિફોરની વ્યવસ્થામાં પણ આપ સૌએ ટૂંકી નોટિસમાં, એમ કહેવાય કે ટૂંકા ગાળામાં આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહ્યા છો, એના માટે હું હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું. એની સાથે સાથે જ આજે જે આ સંસ્થાથી જોડાયેલ સૌએ ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે, અને અહીંયાથી જે આપણી હોટલ એસોસિએશનની જે આજે બુકનું વિમોચન કરવામાં આવ્યું છે, આના અંદર બધા જ હોટલ એસોસિએશનની જે પણ વિગત છે એમાં રહેશે. આ ડિગ્નિટરી બનવાની છે તો એ પણ સમાજને અને સૌએ લોકોને આનો ખૂબ ફાયદો થશે, કે જેનાથી કે એમને ખબર પડે કે ક્યાં શું છે. એ માટે પણ આ બુકના વિમોચન પ્રસંગે પણ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. એની સાથે સાથે જ આપણે તમારે કાં તો અમારે જ્યારે પણ જરૂર પડી આપણે સૌએ સાથે મળીને આપ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણે જે પણ ગોળ કર્યો હોય, જે પણ લક્ષ્ય બનાવ્યો હોય, એ મજબૂત આત્મબળ અને મનોબળની સાથે આગળ વધીએ. અને આપણને જ્યાં પણ તમારે પણ જ્યારે પણ મારી જરૂરત પડે, હું કોર્પોરેશનમાં લગભગ સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી હોઉં છું. જ્યારે પણ તમારે જરૂરત પડે મને જરૂરથી યાદ કરજો. હું હંમેશા આપ સૌની સાથે છું. એ જ અભ્યર્થના સાથે આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આ શતાબ્દી વર્ષની ઉજવણીના નિમિત્તે સૌને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ, ઉજ્જવલ ભવિષ્યની શુભકામના, મંગલ ભાવના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ આપનો કે આપના ટાઈટ સ્કેડ્યુલમાં પણ આપ સમય કાઢીને, આપનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા અને અમને સૌને આપના આશીર્વચન આપ્યા. એ બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે આ અમદાવાદને નવી ઓળખ આપનાર 2 નરેન્દ્ર હાજર છે. એક આપણા નરેન્દ્રભાઈ જે અત્યારે દિલ્હીમાં છે, અને એક 2 નરેન્દ્રભાઈ આપણા અહીંયા સભામાં હાજર છે, એવા નરેન્દ્ર સોમાણી સાહેબને હું વિનંતી કરીશ કે ઉપર આવે. માનનીય મેયર સાહેબા આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આગળ એમને કાર્યક્રમનું આયોજન છે, તો તેમની વિદાયને પણ આપણે તાળીઓથી વધાવી લઈશું. અને ખૂબ ખૂબ ફરીથી આપનો આભાર કે આપ અહીં આવ્યા અને અમને આટલું સરસ આશીર્વચન આપ્યા અને ખૂબ જ સહકાર આપે બતાવ્યો. જી, પ્રતિભાબેને બહુ સરસ આપણને પરિચય આપ્યો. અને આપણા સભાગૃહની અંદર 2 નરેન્દ્ર હાજર છે, એમને હું આવકારું છું. નરેન્દ્રભાઈ સોમાણી અને નરેન્દ્રભાઈ રાજપુરોહિત. આપને બેને વિનંતી છે કે આપ અહીંયા આવીને સ્ટેજની શોભા વધારશો એવી મારી પ્રાર્થના છે. થેન્ક યુ.